टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો, કેમ છો? સ્વાગત છે આપ સૌનું બિઝનેસ કેપિટલના વીકલી એડિશનમાં. હું યોમિક આપની સાથે. સમગ્ર સપ્તાહની જો તમે વાત કરો તો છેલ્લા 3 અઠવાડિયેથી એક જ પેટર્ન ચાલી રહી છે. શરૂઆતના 3 દિવસ તેજી, શરૂઆતના 3 દિવસ ઘટાડો અને 2 દિવસમાં તેજી બાદ ક્યાંક ને ક્યાંક સપોર્ટ તો લઈ રહ્યા છે. હવે પ્રશ્ન થાય કે આગળ શું? તો આપણે એક પછી એક પર દરેક મેટર પર નજર કરીશું. શરૂઆત કરીશું સાપ્તાહિક હેડલાઇન્સની સાથે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ઉતાર ચઢાવ બાદ સેન્સેક્સ અને નિફ્ટી 0.5% ઘટાડા સાથે બંધ. નિફ્ટી 26,000ની નજીક તો સેન્સેક્સમાં 85,000ની નજીક કારોબાર બંધ. બેંક નિફ્ટી પણ ઉતાર ચઢાવ બાદ 320 પોઈન્ટના ઘટાડા સાથે 59,000ની નજીક બંધ. સપ્તાહમાં 5 સ્ટોકમાં મંદી તો 7 સ્ટોકમાં તેજી સાથે બંધ. સરકારી બેંકોમાં જોવા મળી સારી ખરીદદારી. ડોલર સામે રૂપિયો સાપ્તાહિક ઓલ ટાઈમ લો પર પહોંચ્યા બાદ જોવા મળી સારી રિકવરી. 91ના સ્તર પર પહોંચ્યા બાદ 100 પૈસાથી વધુ વધીને 90ના સ્તરની નજીક બંધ. સોના ચાંદીના ભાવમાં શાનદાર તેજી. સોનું સાપ્તાહિક 600 રૂપિયા વધીને 1,34,200ની નજીક તો ચાંદી 16,000 રૂપિયા વધીને 2,08,000ની નજીક. 1 કિલો ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈની નજીક. ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસમાં ઘટાડો. ક્રૂડ ઓઇલ 2% ઘટીને 5,100ની નજીક બંધ તો બ્રેન્ટ ક્રૂડ $60ની નીચે બંધ. જ્યારે નેચરલ ગેસના ભાવમાં સાપ્તાહિક 8%થી વધુ ઘટાડા સાથે 350ની નજીક બંધ. સો ઓવરઓલ હેડલાઇન્સ પરથી આપણને આઈડિયા આવી ગયો કે સોનું ચાંદી છે કે જે ચમકી રહ્યા છે. બાકી ઇક્વિટી માર્કેટ હજુ પણ એક કન્ફ્યુઝન મોડ સાથે માત્ર આ અઠવાડિયું નહીં, છેલ્લા 3 અઠવાડિયેથી તમે જોશો તો આ જ પેટર્ન ચાલી રહી છે. પરંતુ હા, સ્પેસિફિક તમે જો સ્ટોક સ્પેસિફિક, ઇન્ડેક્સ સ્પેસિફિક અને સેક્ટર રોટેશનલ તમે જોશો ને તેમાં ઘણું બધું હલચલ જોવા મળી રહ્યું છે. તો ક્વિકલી પહેલાં રેપઅપ લઈ લઈએ કે આખા અઠવાડિયામાં આપણને કઈ રીતે માર્કેટમાં મુવમેન્ટ જોવા મળી છે. સૌથી પહેલાં ઇન્ડેક્સથી શરૂઆત કરીશું. ઇન્ડેક્સમાં તમે જોશો તો આ અઠવાડિયે આપણને -0.30%નો ઘટાડો જોવા મળ્યો. એટલે ઓલમોસ્ટ 5%નો ઘટાડો આપણને નિફ્ટીમાં જોવા મળ્યો. જ્યારે બેંક નિફ્ટી તમે જો તો 0.5%નો ઘટાડો જોવા મળ્યો. પ્રાઇવેટ બેંક ખાસા ઘટ્યા, પરંતુ સરકારી બેંકે સપોર્ટ આપ્યો એના કારણે તમે જોશો તો બેંકોમાં સારું અહીંથી રિસ્પોન્સ જોવા મળ્યો હતો. સેન્સેક્સ તમે જોશો તો ત્યાં પણ 0.5% નજીક અહીં વેચવાલી હતી. મિડ કેપ અને સ્મોલ કેપ તમે જો મિડ કેપ પોઝિટિવ, સ્મોલ કેપ પણ પોઝિટિવ છે. બંને ફ્લેટ, પરંતુ ફ્લેટ ટુ પોઝિટિવ છે. એટલે એ પણ સારી વસ્તુ છે કે સ્ટોક સ્પેસિફિક એક્શન વધારે જોવા મળી. તો સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ. આ અઠવાડિયે તમે નિફ્ટીમાં જોશો ને તો સૌથી વધારે મજબૂતી તો શ્રીરામ ફાઇનાન્સ 6.5%ની તેજી. કારણ આપણને ખ્યાલ છે કે જાપાનની જે કંપની છે કે તેઓએ અહીંયા સૌ પ્રથમ વખત આટલું મોટું રોકાણ 20%ની ભાગીદારી માટે અહીંયાથી ઇન્ટરેસ્ટ ધરાવ્યો. અહીં પણ શ્રીરામ ફાઇનાન્સમાં અને એ બાદ સ્ટોકમાં સારું એવું સેલિબ્રેશન આ સાપ્તાહિક જોવા મળી. ઇન્ટરગ્લોબ એવિએશન તમે જુઓ અહીંયા પણ આપણને 6%ની તેજી. લાસ્ટ વીક આ સ્ટોક હતો કે જે લૂઝર્સમાં હતો. આપણને ખ્યાલ છે કે ઘણી બધી તકલીફ ઇન્ડિગોમાં આપણને જોવા મળી, પરંતુ હવે કંપનીના મેનેજમેન્ટ કહી રહ્યા છે કે બેડ ટાઈમ ઇઝ ઓવર અને હવે ધીરે ધીરે બધું ફરીથી એક નોર્મલ સ્થિતિ ઉપર જોવા મળશે. અને એ બાદ તમે જો સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી. ટાટા કન્ઝ્યુમર તમે જો આ અઠવાડિયે તમે જોશો તો FMCG સ્ટોકમાં પણ સારી એવી તેજી જોવા મળી. ખાસ કરીને ટાટા કન્ઝ્યુમર તમે જોશો 3%ની તેજી જોવા મળી. ઇન્ફોસિસ તમે જુઓ, ટેક મહિન્દ્રા જુઓ, 2% તેજી આપણને જોવા મળી. કારણ કે IT સેક્ટર તમે જોશો ને તો આ અઠવાડિયે બહુ સારું એવું રિટર્ન આપણને અહીંથી જોવા મળ્યું હતું. કમજોરીવાળા પણ અમુક સ્ટોક હતા તમે જોશો ને તો, જેમ કે તમે જોશો એક્સિસ બેંક 4.5%ની વેચવાલી. JSW સ્ટીલ તમે જો 4%ની વેચવાલી. એટર્નલમાં પણ તમે જો પ્રોફિટ બુકિંગ જોવા મળી. સાથે સન ફાર્મા તમે જોશો 0.3%. ONGCમાં પણ 2.25%ની વેચવાલી આ સાપ્તાહિક આપણને જોવા મળી હતી. હવે જો મજબૂતીમાં આપણે જો વાત કરી છે બરાબર, તો એક વખત નિફ્ટી 500માં પણ નજર કરી લઈએ. કારણ કે નિફ્ટી 500માં તમે જોશો ને તો બહુ જ મોટી એક્શન આ અઠવાડિયે આપણને જોવા મળી હતી. ખાસ કરીને જો તમે નિફ્ટી 500માં તમે જોશો ને તો મજબૂતીમાં આપણને જોવા મળશે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ 13%ની તેજી.
સ્ટોક કેટલો કરેક્ટ થયો હતો અને હવે ફાઇનલી તમે જો અઠવાડિયે 13% પોઝિટિવ રિટર્ન. બીજું આપણે જોશો તો આપણને રિલાયન્સ પાવર, રિલાયન્સ ઇન્ફ્રા આ બંને સ્ટોકમાં સારી તેજી હતી. રિલાયન્સ પાવર તમે જોશો તો ઓલમોસ્ટ 11.5ની તેજી, ઓથમ ઇન્વેસ્ટમેન્ટ 11.5ની તેજી, ZFCV ઇન્ડિયા 10.5% તેજી અહીંયા પણ જોવા મળી. દીપક નાઇટ્રેટ આ સ્ટોક પણ આપણને ખ્યાલ છે કે સતત મંદીનો શિકાર બાદ ફાઇનલી અહીંયા એક કમબેક જોવા મળ્યું, 9%ની તેજી અહીંયા પણ આપણને જોવા મળી હતી. તો આ વાત થઈ ગઈ મજબૂતીના. નિફ્ટી 500 વાત કરી છે તો અમુક કમજોરીવાળા પણ સ્ટોક વાત કરી લઈએ. હવે કમજોરીમાં તમે જોશો તો આ સાપ્તાહિક આપણને જોવા મળ્યું લાલપત લેબ, એક અહીંયા તમે જોશો તો આપણને આંકડો, પરંતુ આ જે આંકડો જે છે ને 51%નો એકચ્યુઅલી એમાં શું કે એડજસ્ટમેન્ટ થયું કોર્પોરેટ એક્શનનું, જેના કારણે આપણને જોવા મળી છે. બાકી આટલું મોટી એક્શન તો નથી, એટલે સ્વાભાવિક છે કે આંકડાને આપણે ખાસ કરીને અહીંથી ઇગ્નોર કરીશું. પરંતુ એક્ઝો નોબેલ તમે જોશો 12.5%ની આપણને અહીંથી વેચવાલી જોવા મળી છે, અહીંયા વેચવાલી જોવા મળી. NISCL તમે જોશો તો અહીંયા પણ 9.5%ની વેચવાલી જોવા મળી. આદિત્ય બિરલા અને તમે જો બ્રાન્ડ જે છે એમાં પણ તમે જોશો તો એમાં પણ આદિત્ય બિરલા બ્રાન્ડ લાઇફસ્ટાઇલ એમાં પણ તમે જોશો 8.5%ની વેચવાલી જોવા મળી. IOB અહીંયા પણ સતત 52 લો બની રહ્યા છે, 8.5%ની વેચવાલી અહીંયા પણ જોવા મળી. સેક્ટર રોટેશન જોઈશું તો અમુક 3-4 સેક્ટર છે કે જેઓ પોઝિટિવ રહ્યા છે. અધરવાઇઝ તમે જોશો તો મોટાભાગના અહીંયા પણ નેગેટિવિટી સાથે જોવા મળે છે. જેમ કે તમે જોશો સૌથી પહેલાં નિફ્ટી IT બેસ્ટ પરફોર્મન્સ 1%ની તેજી, નિફ્ટી ઓટો નેગેટિવ રિટર્ન, નિફ્ટી મેટલ ફ્લેટ ટુ નેગેટિવ, પ્રાઇવેટ બેંક સૌથી વધારે 1.5%ની વેચવાલી, સર્વિસીસમાં તમે જો વેચવાલી, ફાઇનાન્શિયલ સર્વિસીસમાં પણ તમે જોશો તો ઓલમોસ્ટ 0.5%ની વેચવાલી. હા, નિફ્ટી ફાર્મા તમે જોશો તો 5%ની મજબૂતી જોવા મળી હતી. કોમોડિટીઝમાં પણ તમે જો વેચવાલી, FMCG ડિફેન્ડ કર્યું અને ફાઇનલી 0.5%ની તેજી ત્યાં જોવા મળી. કન્ઝમ્પશનમાં વેચવાલી, સરકારી સ્ટોકમાં વેચવાલી, ઓઇલ એન્ડ ગેસ તમે જો તો એક ત્યાં પોઝિટિવ જોવા મળી હતી. એટલે કે એક ઓઇલ એન્ડ ગેસ છે, સરકારી બેંકો તમે જો, ખાસ કરીને નિફ્ટી IT, FMCG આ 3 થી 4 સેક્ટર હતા કે જ્યાં પોઝિટિવિટી જોવા મળી. બાકી મોટાભાગના તમે જોશો ને તો બધા સ્ટોક કે જે એક વેચવાલી સાથે જ આપણને કારોબાર જોવા મળી રહ્યા હતા. તો ક્લિયર ઓવરઓલ આપણે આ વાત થઈ ગઈ સાપ્તાહિક. પરંતુ એક કોમોડિટી માર્કેટ ઉપર પણ નજર કરી લઈએ કે સાપ્તાહિક કઈ રીતે આપણને એક્શન જોવા મળી હતી. કોમોડિટીની જો તમને અપડેટ આપું ને તો MCX ઉપર સોનું આ અઠવાડિયે તમે જોશો 600 રૂપિયાનો વધારો જોવા મળે. એટલે કે સોના ચાંદીમાં વધારો થયો, પરંતુ એક્શનમાં ચાંદી હતી. તમે જો સોનું માત્ર 600 રૂપિયા જ વધ્યું અને વધીને 1,34,200ની નજીક બંધ થયું, પરંતુ MCX ઉપર ચાંદી તમે જુઓ 16,000 રૂપિયા એક અઠવાડિયામાં. એટલે કે 1 કિલો ચાંદીનો ભાવ તમે જો ફાઇનલી 2,08,000ની નજીક પહોંચી ગયો છે. ઓલ ટાઈમ હાઈ ઉપર ચાંદીનો ભાવ પહોંચી ગયો છે. હવે ક્રૂડ ઓઇલનો જે ભાવ છે તમે જુઓ તેમાં 2%નો ઘટાડો આવ્યો, કારણ કે અહીંયા OPEC દેશ દ્વારા અહીંયાથી તમે જુઓ તે સપ્લાય વધારવાની વાત થઈ બાદ અહીંયા પણ એક ઘટાડો જોવા મળ્યો. 5,100ની નજીક અહીંયાથી બંધ થયો. બ્રેન્ટ ક્રૂડ તમે જોશો $60 નીચે બંધ થયો, જ્યારે નેચરલ ગેસ તમે જો સતત ઘટી રહ્યો છે. 2 અઠવાડિયા પહેલાં સ્ટોક આ નેચરલ ગેસનો ભાવ 496 રૂપિયા હતો, જે ઘટીને તમે જોશો 350 રૂપિયા આવી ગયો. એટલે કે માત્ર 2 અઠવાડિયામાં ઓલમોસ્ટ 150 રૂપિયા નેચરલ ગેસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. આ અઠવાડિયે પણ તમે જોશો તો 8%નો ઘટાડો આપણને નેચરલ ગેસમાં જોવા મળી રહ્યો. પરંતુ આપણે જ્યાં સોના ચાંદીની વાત કરી જ રહ્યા છીએ, આવો એક પહેલાં બ્રેક લઈ લઉં નાનકડો, અને બ્રેક બાદ તમારા માટે બહુ જ ઇન્ટરેસ્ટિંગ રિસર્ચ લાવ્યો છે આપણે કે ચાંદીની જે ચમક વધી રહી છે ને, તો છેલ્લા 10 વર્ષનો આપણે ડેટા લઈને આવે છે કે છેલ્લા 10 વર્ષમાં ચાંદીએ કયા વર્ષમાં કેટલું બેસ્ટ પરફોર્મ કર્યું છે, શું ભાવ હતો અને સૌથી બેસ્ટ કયા વર્ષમાં પરફોર્મ કર્યું છે, એની ઉપર આપણે નજર કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આપણે જેમ બ્રેક પહેલાં વાત કરી રહ્યા હતા કોમોડિટી માર્કેટની, રાઈટ? એમાં મેં તમને કીધું કે આપણે કોમોડિટીમાં આપણે વાત કરીશું કે ચાંદીની જે ચમક સતત વધી રહી છે, તે ચાંદીની ચમકનો આપણે છેલ્લા 10 વર્ષનો ઇતિહાસ જોઈ લઈએ કે કઈ રીતે અહીંયાથી આપણને પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. તો આવો સ્ક્રીન ઉપર લઈને આવીએ ચાંદીના ગ્રાફિક્સ. તમે સ્પેશિયલ જો 2015માં ચાંદીનો ભાવ હતો, 1 કિલો ચાંદીનો ભાવ 37,825. પછી 2016માં તમે જોશો 36,000, એટલે એમાં કોઈ ખાસ પરફોર્મન્સ જોવા મળ્યું. 17માં તમે જો તો ત્યાં ફરીથી 37,825, જ્યાં 2015માં હતા એ ભાવ ફરી 2017માં આપ્યો. 2018માં તમે જુઓ તો સારો એવો ગ્રોથ જોવા મળ્યો, ઓલમોસ્ટ 10% પ્રાઇસ વધી 41,400 આવ્યો. 2019માં ફરીથી તમે જુઓ કે એટલું ખાસ પરફોર્મન્સ જોવા મળે. પરંતુ 2020માં તમે જોશો તો ઓલમોસ્ટ કોવિડ ટાઈમ બાદ તમે શું કોવિડ ફેર તો 63,000 ભાવ વધી ગયો. એટલે કે ઓલમોસ્ટ તમે જોશો તો આપણને 50 થી 55% વધારો જોવા મળ્યો. એ બાદ તમે જોશો 2021માં 62,000નો વધારો, ત્યાં પણ ગ્રોથ જોવા મળ્યો. 2022થી તમે જોઈ લો 2020થી અત્યાર સુધીમાં કન્ટિન્યુ ગ્રોથ આપણને જોવા મળે છે. એક પણ વર્ષ એવું નહોતું કે વચ્ચે તમે જો ડીમ રહી હોય. પછી જો 62,000, 69,000, 78,600, 95,700 હતું 2024માં તમે જો, અને 2025 હજી હવે એન્ડ થવાની તૈયારી છે 2,05,000. એટલે કે 100%થી પણ વધારે રિટર્ન અહીંયા 2025માં. એટલે કે કોઈએ 2024માં જેણે પૈસા રોક્યા હશે અને 2025માં અત્યાર સુધીમાં ડબલ થઈ ગયા હશે ચાંદીમાં.
પરંતુ આપણે આ વાત કરી કે ઓવરઓલ 10 વર્ષનું પરફોર્મન્સ. હવે આપણે જો નજર કરીએ આ 2025માં કઈ રીતે રહ્યું. જાન્યુઆરી તમે જુઓ તો 90,000 રૂપિયા ભાવ હતો, પછી માર્ચમાં તમે જુઓ 1,02,000, ઓગસ્ટમાં 1,21,000, નવેમ્બરમાં તમે જુઓ ખાસ કરીને સૌથી વધારે જે કરંટ આવ્યો ને એ છે આવે નવેમ્બરમાં, અને તમે જો 1,72,000નો ભાવ સીધો 1,21,000, એટલે કે ઓલમોસ્ટ 50,000નો ભાવ વધ્યો નવેમ્બરમાં. અને ડિસેમ્બરમાં તમે જુઓ તો 2,05,000, અને આપણે યાદ છે કે શુક્રવારનું ક્લોઝિંગ 2,08,000 આજુબાજુ આપણને જોવા મળી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે બહુ જ અહીંયા બેટર પરફોર્મન્સ આપણને જોવા મળી છે. હવે તમારા માટે જે ડેટા છે તમે નજર કરો કે અત્યાર સુધી કયું વર્ષ હતું કે જે સૌથી બેસ્ટ પરફોર્મન્સ આપ્યું. 1979માં ચાંદીમાં એક વર્ષમાં ખાલી તમે જો 361% ચાંદી વધી હતી. હવે 1979 બાદ આજે તમે જોશો ને એટલે કે આ વર્ષે તો સૌથી બેસ્ટ રિટર્ન છે. એટલે ઓલમોસ્ટ તમે જો વર્ષ પણ ગણશો ને તો ઓલમોસ્ટ તમને 50 વર્ષ જેવું જોવા મળશે ઇતિહાસ. 45થી 50 વર્ષ બાદ તમે જુઓ તો 100%થી વધારે રિટર્ન ચાંદીમાં જોવા મળ્યું છે. બીજા પણ વર્ષ હતા જેમ કે 2010, 2009, એમાં પણ આપણને સારું પરફોર્મન્સ આપ્યું હતું, પરંતુ એને પણ બીટ 2025 કર્યું છે. એટલે 1979 બાદ બેસ્ટ પરફોર્મન્સ અગર ચાંદી આપ્યું હોય તો એ 2025 છે. અને સ્વાભાવિક છે કે આપણને ખ્યાલ છે કે ઇન્ડસ્ટ્રીનો આ જે ચાંદીનો વપરાશ છે માત્ર કન્ઝ્યુમર માટે નથી, એમાં ઇન્ડસ્ટ્રીયલ પણ આવી ગઈ, જે કે સોલાર પેનલ છે એમાં પણ ચાંદીનો વપરાશ થાય. સાથે આપણને ખ્યાલ છે કે જે ઇલેક્ટ્રોનિક વ્હીકલ જે આપણે EV કાર હોય છે એમાં પણ વપરાશ હોય, એટલે કે મલ્ટિપલ ઇન્ડસ્ટ્રી કે જેમાં ચાંદીનો વપરાશ થતો હોય છે. એટલે એટલા કારણે ડિમાન્ડ હજુ પણ આપણને ખ્યાલ છે કે વધવાની જ છે. આ ઓવરઓલ આપણે વાત થઈ ગઈ ચાંદીનું કે જેની પર આપણે એક નજર કરી, પરંતુ હવે નજર કરીએ સ્ટોક સ્પેસિફિક ને ઇન્ડેક્સ સ્પેસિફિક. નિફ્ટી અને બેંક નિફ્ટીમાં હવે આવતા અઠવાડિયે કયા લેવલ છે કે જે આપણે અહીંથી ફોકસ કરીને ચાલીશું. આવો શરૂઆત કરીએ નિફ્ટીમાં. આપણને ખ્યાલ છે કે છેલ્લા 3 અઠવાડિયાથી શું થઈ રહ્યું છે, શરૂઆતના દિવસોમાં ઘટાડો આવે છે અને ગુરુવાર અને શુક્રવારે એક તેજી આવતી હોય છે. નિફ્ટીનો ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર સૌથી પહેલાં લઈને આવો, તેમાં તમે નજર કરો. આજે તમે જોઈ રહ્યા છો ડેલી ચાર્ટ, બરાબર? તો એમાં તમે જો પહેલાં શરૂઆતના દિવસોમાં ઘટાડો આવ્યો અને પછી ફાઇનલી તમે ગુરુવાર અને શુક્રવાર એક તેજી તમે અહીંયાથી બતાવી. હવે એ તેજીમાં તમે જોશો ને તો આપણને જોવા મળશે આ જે તેજી આવી, હવે એમાં 10 ડેમાંની ઉપર એટલીસ્ટ તમે ક્લોઝ આપી, જે એક સારી વસ્તુ છે. હવે આમાં કરીશું શું, તમારું જે 10 ડેમાંનું જે ક્લોઝિંગ હતું એ છે 25,921. 25,900 બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે. એટલે 25,900 આવતા અઠવાડિયા માટે આપણે સપોર્ટ તરીકે ફોકસ કરીશું, અને 25,800 જે OI ડેટા પ્રમાણે એક સ્ટ્રોંગ સપોર્ટ છે. એટલે આ બંને ફોકસ કરીશું, 25,921 10 ડેમાં પ્રમાણે અને 25,800 કે જે એક OI ડેટા પ્રમાણે આ અઠવાડિયે આપણે જોઈશું ને તો સ્ટ્રોંગ સપોર્ટ 25,800 પર જ આવે. તો તમે જોશો ને તો 1, 2, 3 વખત આપણને વારંવાર 25,800 જાય અને ત્યાંથી સપોર્ટ મળતો. એટલા માટે 25,800 આવતા અઠવાડિયે પણ કેરી ફોરવર્ડ કરીશું. ઉપર નવી તેજીમાં કોન્ફિડન્સ ક્યારે આવશે કે જ્યારે 26,000નું લેવલ ક્રોસ ઓવર થશે, અને 26,050 એ આખા એ અઠવાડિયાનો હાઈ છે. એટલે કે આજે તમારો જે સોમવારનો જે હાઈ હતો ને એ આપણો હતો 26,050. એટલા માટે પહેલાં જે 26,050 ક્રોસ થશે ને તો એટલે શું વીકલી કેન્ડલમાં જે છેલ્લા લોઅર હાઈ બની રહ્યો છે ને એનું ફાઇનલી ફોર્મેશન બ્રેક થશે. મતલબ ક્યાંક ને ક્યાંક V-શેપ રિકવરી જોવા મળશે. આવો વીકલી ચાર્ટ ઉપર જ નજર કરીએ. વીકલી ચાર્ટ તમે જોશો ને તો ત્યાં તમને જોવા મળશે, તમે જો છેલ્લા 1, 2, 3 અઠવાડિયાથી તમે જોશો ને તો તમને એક લોઅર હાઈ બની રહ્યા છે. તમે જો પહેલું, આ બીજું અને આ ત્રીજું, તમારો હાઈ છે ને આગલા અઠવાડિયા કરતાં નીચે જ હોય છે. એટલા માટે મેં 26,050 મેન્શન કર્યું કે એ તમે ક્રોસ કરશો ને તો એટલીસ્ટ આપણને ફરીથી આ રિકવરી અહીંયા આપણને જોવા મળી શકે છે. છેલ્લા 2 અઠવાડિયાથી સારી વસ્તુ કે તમે 10 ડેમાં પ્રોટેક્ટ કરી રહ્યા છો, અને વીકલી ચાર્ટમાં તમારો જે 10 ડેમાં આવે છે એ છે 25,843, રાઈટ? એટલા માટે આપણે ઓલરેડી પહેલાં મેન્શન કરી લીધું 25,800 એ સ્ટ્રોંગ સપોર્ટ રહેશે. આ વાત થઈ ગઈ નિફ્ટીની. આવો બેંક નિફ્ટી ઉપર પણ નજર કરી લઈએ. બેંક નિફ્ટીમાં તમે નજર કરશો તો ત્યાં છેલ્લા 3 અઠવાડિયાથી લોઅર તમે જોશો ને, આ પહેલાં ડેલી ચાર્ટ 5 દિવસ હતા કે જે આપણને લોઅર લો બન્યા, લોઅર હાઈ બન્યા, પરંતુ ગઈકાલનો જે કેન્ડલ હતી એમાં તમે જો લો તો નથી બન્યો, પરંતુ અહીંયા તમે જોશો ને તો થોડુંક ગઈકાલે એટલે કે ખાસ કરીને શુક્રવારના રોજ તમે જોશો ને તો પરફોર્મન્સ ઠંડુ જોવા મળી રહ્યું હતું. આ જે તમે જે જોઈ રહ્યા છો ને નિફ્ટીમાં શું થયું, ગુરુવારનો હાઈ શુક્રવારે બ્રેક કર્યો હતો, પરંતુ અહીંયા તમે જો નથી થયું અને 10 ડેમાંની નીચે ક્લોઝ છે. એટલે 10 ડેમાં જે તમારી આવી રહી છે 59,141 આજુબાજુ, એને એટલીસ્ટ ક્રોસ ઓવર જરૂરી છે. 59,140 આજુબાજુ લેવલ, એને ઉપર એટલીસ્ટ માર્કેટ જાય, ક્લોઝિંગ આપે તો પછી ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ અહીંયા આપણને જોવા મળી શકે છે. અને ઉપરની તરફ 59,300 જે છેલ્લા મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર 4 દિવસ 59,300ની ઉપર માર્કેટ ટચ કરે છે પરંતુ ક્લોઝિંગ નહોતું આપતું. એટલા માટે જરૂરત છે ક્લોઝિંગ આવે એટલીસ્ટ 59,300
500ની ઉપર. તો ક્લિયર, પહેલાં 10 ડેમાં અને પછી 59,300 કે જેને અહીંયાથી આપણે ડિફેન્ડ કરવું જરૂરી છે. નીચે સ્ટ્રોંગ સપોર્ટ રહેશે તમારો 59,000, કારણ કે તમે જોશો તો બહુ જ વખત તમે પ્રયત્ન કર્યા 59,000 નીચે જવાના, પરંતુ ત્યાં વારંવાર સપોર્ટ મળ્યો છે અને ત્યાં પુટ રાઇટર્સનો પણ સપોર્ટ છે. એટલા માટે 59,000 નીચે જ્યાં સુધી આપણે તમે બ્રેક થઈને ક્લોઝ ના થાવ 2-3 દિવસ, ત્યાં સુધી વ્યૂ નેગેટિવ નહીં બને. અને 58,800 જે તમારો ઓલ ટાઈમ સપોર્ટ એઝ ઓફ નાવ રહેશે. 58,800ની નીચે ક્લોઝિંગ, મતલબ કે નીચે આપણને ડાઉન સાઇડ આ 50 ડેમાંને ટચ કરવા ઇઝીલી જઈ શકે અને તમારું 50 ડેમાં આવે છે એ તમારે આવશે 58,300 ને આજુબાજુ. એટલા માટે 58,800 બહુ જ મહત્વનું લેવલ છે. જો એ બ્રેક થાય છે તો પછી નીચેની તરફ આપણને બીજા 400 થી 500 પોઈન્ટ એક પહેલ જોવા મળી શકે છે. તો ક્લિયર, આવો એક વખત વીકલી ચાર્ટ ઉપર નજર કરો. વીકલી ચાર્ટમાં તમે જોશો ને તો આ અઠવાડિયે શું થયું, તમે નિફ્ટીમાં તમે જોશો ને તો આજે લોઅર લો નથી બન્યો, પરંતુ બેંક નિફ્ટીમાં બન્યો છે. અને જ્યાં રિકવરી તમે જોશો ને બિલકુલ ફ્લેટ આપણને ડોજી કેન્ડલ જોવા મળી રહી છે. એટલે અહીંયા પણ જરૂરથી કન્સર્ન છે કે હવે હાઈ જે તમારો જે બન્યો હતો એ તો 59,533. આવતા અઠવાડિયા માટે આપણે ફોકસ કરીશું ઉપરની તરફ 59,533, આની ઉપર માર્કેટ જવું જોઈએ. એટલે શું થશે કે એટલી આજે લોઅર લો હાઈ બની રહ્યો છે એનું બ્રેકઅપ મળશે. આ થશે તો આપણે એક સારી એવી પોઝિટિવિટી જોવા મળી શકે. અને નીચેની તરફ બસ હવે આ લોઅર લો જે બની રહ્યો છે એ ના તૂટવો જોઈએ. હવે આ તમારો જે લો હતો એ કેટલો છે 58,712 આપણને લો જોવા મળી રહ્યો છે, રાઈટ. એટલે 58,712 એ સ્ટ્રોંગ સપોર્ટ છે. ઓલરેડી 58,800 તો મેન્શન કરી જ રહ્યા છે ડેઇલી ચાર્ટ પ્રમાણે. એટલે આ રેન્જ છે કે બસ જો એની નીચે તમે જાઓ છો તો પછી પ્રોબ્લેમ અહીંયા જોવા મળી શકે છે. તો ક્લિયર, આ વાત થઈ ગઈ આપણે નિફ્ટી અને બેંક નિફ્ટી કે જે મહત્વનું લેવલ છે કે જેની ઉપર આપણે ખાસ કરીને આવતા સપ્તાહ માટે અહીંથી ફોકસ કરીશું. હવે આપણે વાત કરીશું વીકલી બ્રેકઆઉટ સ્ટોક્સ, કારણ કે વીકલી બ્રેકઆઉટ સ્ટોક્સ આપણે ખ્યાલ છે કે દર ફેરી તમારા માટે 3 સ્ટોક હું લઈને આવતો હોઉં છું. એવા 3 સ્ટોક આજે પણ હું તમારા માટે લઈને આવ્યો છું. પરંતુ એ જે 3 સ્ટોક છે એની પહેલાં એક બેસ્ટ ફોર્મેશન આઈટી સેક્ટરમાં છે એ મારે તમને બતાવવું છે. તો સ્ક્રીન પર પહેલાં નિફ્ટી આઈટીનો ચાર્ટ જો તમને બતાવું તો નિફ્ટી આઈટીમાં તમે જો આ એક રાઉન્ડ બોટમ ફોર્મેશન આપણને કમ્પ્લીટ થાય ને એવા ચાન્સીસ જોવા મળી રહ્યા છે. અને તમે ઓલરેડી એક ઇનસાઇડ બાર બનાવી છે, બસ હવે ક્લોઝિંગ એની ઉપર આવે ને તો બહુ બેટર છે આવતા અઠવાડિયે. બીજી વસ્તુ તમે જોશો ને તો આમાં 1, 2, 3, 4, 5, 6 ટ્રેડિંગ સેશનથી તમે જોશો ને આ વીકલી છે. વીકલી ચાર્ટમાં એટલે કે 6 અઠવાડિયાથી તમે એક હાયર હાઈ અને એક હાયર લો ફોર્મેશન બનાવી રહ્યો છો. એટલે કે એક સારું એવું તેજીનું સેટઅપ આપણને બધું જોવા મળી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે જો અહીંયા ઉપરની તરફ આપણને જાય એવા ચાન્સીસ જોવા મળે છે. અને ઇવન તમે જોશો ને અહીંયા આપણને એક આ રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન પણ આપણને બધી જોવા મળી રહી છે. રાઉન્ડ બોટમ ફોર્મેશન, રિવર્સ કપ એન્ડ પેટર્ન અને બીજું કે 6 અઠવાડિયાથી હાયર હાઈ હાયર લો ફોર્મેશન બની રહ્યું છે. હવે આ જે આપણે નિફ્ટી આઈટીની વાત કરી, પરંતુ આવા જ તમે નિફ્ટી આઈટીના 3 સ્ટોક જોશો ને સેમ ફોર્મેશન એમાં પણ આવું બન્યું છે. ઇન્ફોસિસ પહેલાં જો નજર કરીએ, ઇન્ફોસિસમાં તમે જોશો ને તો એમાં પણ સેમ આ જ સેટઅપ આપણને જોવા મળશે. તમે જો ઇવન અહીંયા તો આપણને છે ને આ પહેલું જો 1, 2, 3, 4, 5 5 કેન્ડલથી તમે જોશો એક હાયર હાઈ હાઈ લો ફોર્મેશન તમારી એક ઇનસાઇડ બાર બની હતી અને ઇનસાઇડ બારનું પણ તમે જો ફાઇનલી બ્રેકઆઉટ અને એની ઉપર ક્લોઝિંગ જોવા મળે છે. અહીંયા તમે ઓલરેડી રાઉન્ડ બોટમ ફોર્મેશન કમ્પ્લીટ કરી દીધું છે. એટલે કે હવે જેવો આ જે હાઈ બન્યો હતો એ તમારો હતો 1654. એટલે 1654 જો અહીંયાથી જેવું ક્રોસ થાય છે આવતા અઠવાડિયે તો ફરીથી તેજીની તરફ આપણને એક 1744 તરફ એક પહેલ જોવા મળી શકે છે. આ વાતથી ઇન્ફોસિસની. હવે આવો નજર કરીએ વિપ્રોમાં પણ તમે જોશો ને તો સેમ જેમ આપણે નિફ્ટીમાં વાત કરી હતી ને કે નિફ્ટી આઈટીમાં કે હાયર હાઈ બની રહ્યા છે છેલ્લા 6 ટ્રેડિંગ સેશન, અહીંયા પણ જો આ 1, 2, 3, 4, 5, 6 છેલ્લા 6 અઠવાડિયાથી અહીંયા પણ હાયર હાઈ હાયર લો ફોર્મેશન બની રહ્યું છે. અહીંયા પણ સેમ એ જ પેટર્ન તમે જોશો તો આપણને એક રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન આપણને અહીંયા પણ બનતી જોવા મળી છે. એટલે અહીંયા જો ટકે છે પહેલાં તો રાઉન્ડ બોટમ ફોર્મેશન પૂરા થવાના ચાન્સીસ છે અને આને પણ ઉપર બ્રેકઆઉટ આવ્યું તો સારી એવી તેજી અહીંયા પણ જોવા મળી શકે. આ વાત થઈ આપણે વિપ્રો. હવે આવે લઈને ટેક મહિન્દ્રામાં પણ તમે જોશો ને તો સેમ પેટર્ન અહીંયા પણ તમે નજર કરો તો છેલ્લા 1, 2, 3, 4, 5, 6 ટ્રેડિંગ સેશનથી અહીંયા પણ સેમ એ જ પેટર્ન મળી રહી છે. અને અહીંયા પણ તમે જોશો ને તો આપણને એક મિની કપ એન્ડ હેન્ડલ પેટર્ન અને એને અહીંયા ફાઇનલી બ્રેકઆઉટ પણ મળી ગયું. તો હવે ચાન્સીસ છે કે આ ઉપરનું જે મેઇન જે છે રાઉન્ડ બોટમ ફોર્મેશન કે જે આપણને પૂરું થતું જોવા મળી શકે છે. એટલે તમે જોશો કે માત્ર ઓવરઓલ 3 સ્ટોક નહીં નિફ્ટી આઈટી સહિત તમે જોશો ને તો ઓવરઓલ આપણને એક ટેકનિકલી પ્રમાણે એક પોઝિટિવિટી સારી જોવા મળી રહી છે. તો હવે આપણે જેમ દર ફેરી જે 3 યુનિક સ્ટોક લઈને આવતા હોય છે કે જેમાં સારી વીકલી બેઝિસ કે ડેઇલી બેઝિસ બ્રેકઆઉટ જોવા મળતું હોય છે તેવા સ્ટોકની આપણે વાત કરી લઈએ. સૌથી પહેલાં લઈને આવો આપણે અહીંથી ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલમાં તમે જોશો ને આપણને ખ્યાલ છે કે સતત ઘટાડો છે અને આ સ્ટોક છે કે 2025માં ટોપ લૂઝર્સમાં છે. તમે જોશો ને 2025ના પરફોર્મન્સ પહેલાં 3 સ્ટોક એ છે
આપણને ખ્યાલ છે ટાટા ગ્રુપમાં એમાંથી એક છે ટાટા મોટર્સ પેસિફિક. પરંતુ હવે તમે જે ગુરુવારનો દિવસ તમે જો ઓલમોસ્ટ હેમર ટાઈપ જેવી કેન્ડલ બની અને ફર્ધર ફોલોઅપ તેજી આવી. ફર્ધર ફોલોઅપ તેજીમાં તમે જે 10 ડેમાંની ઉપર ક્લોઝિંગ આપ્યું, 10 ડેમાંની ઉપર તમે ક્લોઝિંગ જોશો ને તો અહીંયા તમને લાસ્ટ નવેમ્બર મહિનામાં ઉપર હતું અને ત્યાંથી તમે સતત ઘટાડો આવ્યો છો. એક પણ દિવસ તમે જોશો ને તો તમે 10 ડેમાંની ઉપર ક્લોઝિંગ આપી. હવે ફાઇનલી તમે જો હેમર કેન્ડલ 10 ડેમાંની ઉપર ક્લોઝિંગ બુલિશ કેન્ડલ, એટલા કારણે ચાન્સીસ છે કે અહીંયા આપણને હવે ફાઇનલી આ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરશે અને સપોર્ટ તમારો છે 337. 337ના સપોર્ટ સાથે જો અહીંયાથી ફાઇલ જોવા મળે છે ફર્ધર ફોલો બાઇંગ, તો આપણને આ જે ગેપ છે એ ગેપ આપણને પૂરો થતો જોવા મળે છે. કે ગેપ આપણને જોવા મળે છે એ છે 380થી 385નો ગેપ છે કે જે પૂરો થતો જોવા મળે છે. એટલે કે રિસ્ક રિવોર્ડ પણ બહુ જ સરસ આપણને મેચ થતા જોવા મળી શકે છે. એટલે આ વાત થઈ ગઈ પહેલો સ્ટોક. બીજો સ્ટોક આપણે વાત કરીએ તો આપણે ZFCV એટલે કે ZF કંટ્રોલ વ્હીકલ સિસ્ટમ આપણને ખ્યાલ છે, એમાં પણ તમે જોશો તો બહુ જ સરસ પેટર્ન આપણને બની છે. તમે જો ઓલરેડી પહેલાં તો આ કપ એન્ડ હેન્ડલ પેટર્ન રાઈટ, એનું આપણને એક સરસ બ્રેકઆઉટ ફાઇનલી મળી ગયું. છેલ્લા 2 ટ્રેડિંગ સેશન તમે જોશો ને તો જો તમે હાઈ બનાવીએ હતા પરંતુ ક્લોઝ નથી આપતા એની ઉપર આ બ્રેકઆઉટનું. ફાઇનલી તમે ક્લોઝ આપ્યું. બીજી વસ્તુ આ તમે જો ઇનસાઇડ બાર બનેલી છે, અમે જે બોક્સ ડ્રો કર્યું છે ઇનસાઇડ બારને પણ ઉપર તમને બ્રેકઆઉટ મળ્યું છે, એ પણ સારી વસ્તુ છે. એટલે ચાન્સીસ છે કે હવે આપણને ફરીથી ઉપરની તરફ 17,300 તરફની પહેલ આપણને ZFCV ઇન્ડિયામાં જોવા મળી શકે છે. અને નીચે 13,836 કે જે 10 ડેમાં છે એ સારી રીતે આપણને પ્રોટેક્ટ થતું અહીંયા જોવા મળી શકે છે. એટલે અહીંયા ફોકસ કરીશું. અને લાસ્ટ સ્ટોક આપણે અહીંયાથી લઈને આવો તો આપણે 2 સ્ટોક તો ઓલરેડી વાત કરી. ત્રીજો સ્ટોક જે તમારે અહીંયાથી ખાસ કરીને જે ફોકસ કરવો જે છે JK ટાયર. JK ટાયરમાં પણ તમે જોશો જે શુક્રવારે જે તેજી આવી ને એ બહુ જ મસ્ત આવી. તમે જોશો ને તો આ જે ડેઇલી ચાર્ટ છે નવેમ્બર અને ડિસેમ્બર ઓલમોસ્ટ એક કન્સોલિડેશન રેન્જ હતી. તમે જો આ લેવલ જેવું આવતું વારંવાર વેચવાલી આવતી 2 વાર આ નીચે સપોર્ટ તરીકે કામ કરતું હતું અને હવે ફાઇનલી એને બ્રેકઆઉટ જોવા મળ્યું. અને કોન્ફિડન્સ પણ તમે જો ઓલમોસ્ટ 6થી 7% તેજી સાથે શુક્રવાર આપણને કારોબાર બંધ થતું જોવા મળ્યું. હવે આ કોન્ફિડન્સ તમે ડેઇલી ચાર્ટમાં આવો છો પરંતુ વીકલી ચાર્ટમાં તમે જો તો એક ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એટલે કારણે ચાન્સીસ છે કે અહીંયા આપણને સારી અપટીક જોવા મળી શકે છે અને 510 520 તરફની પહેલ આપણને JK ટાયરમાં શક્ય છે. નીચે આપણને હવે જે 10 ડેમાં જે હતું એ છે 464 જે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે અહીંથી કામ કરતું જોવા મળી શકે. એટલા માટે JK ટાયર પણ છે કે જ્યાં આપણને એક સારી એવી તેજી હવે આવનારા દિવસોમાં આપણને જોવા મળી શકે છે. તો ટોટલ આપણે અહીંયાથી સમજવાનો પ્રયત્ન કરીએ ટોટલ 3 સ્ટોક જે આપણે વાત કરી કે એક તો ZFCV ઇન્ડિયા, બીજી આપણે જેમ વાત કરી કે આપણે JK ટાયર કે જેમાં કન્સોલિડેશન બોક્સનું બ્રેકઆઉટ છે સાથે વીકલીમાં ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ છે અને ત્રીજી આપણે વાત કરી ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ સતત ઘટ્યો છે પરંતુ ગુરુવારે હેમર કેન્ડલ અને ફર્ધર ફોલોઅપ તેજી 10 ડેમાં ઉપર ક્લોઝ થવું મતલબ ક્યાંક ને ક્યાંક હવે ફરીથી એક યુ ટર્ન લાગે એવા ચાન્સીસ આપણને જોવા મળી રહે છે. એટલે ત્રણેય સ્ટોક તમારો વોચ લિસ્ટમાં હોવો જોઈએ. બહુ જ બેસ્ટ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે સપ્તાહે, આવતા અઠવાડિયે પણ કન્ટિન્યુ થાય એવા ચાન્સીસ જોવા મળી રહે છે. અને હા આપણે જેમ શરૂઆતમાં વાત કરી નિફ્ટી IT કે જેના તમે જોશો ઇન્ફોસિસ, વિપ્રો, સાઝા, ટેક મહિન્દ્રા ત્રણેયમાં બેસ્ટ પરફોર્મન્સ 6 અઠવાડિયેથી હાઈ લો ફોર્મેશન બન્યું છે. એટલે ચાન્સીસ છે કે નિફ્ટી IT હજુ પણ આવતા અઠવાડિયે આપણને સારું એવું બેસ્ટ પરફોર્મન્સ આપે એવું આપણને અહીંથી જોવા મળી રહ્યું છે. ક્લિયર? આ બધા સ્ટોક છે કે જે તમારો વોચલિસ્ટમાં એડ કરી લેજો, ખાસ કરીને આવતા અઠવાડિયે એક્શન જોવા જરૂરથી મળી શકે છે. આવો આ સાથે સમય તો રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.